ओम नमस्कार मित्रों, मारी चैनल जोनार तमाम भाईओ बहनों वडीलों ने नमस्कार। आजनो मारो विडियो है कपालभाति प्राणायाम विषे। अने कपालभाति प्राणायाम विषे अत्यार सुधीमां घणा माणसोने एना विषे जुदी जुदी जुदो जुदो अभिप्राय आपता होय छे। अने कपालभाति प्राणायाम विषे सौथी वधारे रिसर्च कोई करेल हो तो पतंजलि योगपीठ और बाबा रामदेव और बाबा रामदेव विश्व प्रसिद्ध थया हो तो आ कपालभाति प्राणायामना कारणे खास कारण के खूब एनी ऊपर रिसर्च करवामां आवेल छे के 50 कपालभाति करवाथी केटलो लाभ थाय, 100 करवाथी केटलो लाभ थाय, 500 करवाथी केटलो लाभ थाय, 1000 करवाथी शरीरनी अंदर शुं फेरफारो थाय एनो जबरदस्त रिसर्च पतंजलि योगपीठे करेल छे। मित्रों, हवे आ कपालभाति प्राणायाम अत्यार सुधीमां योग करवावाळा तो घणा होय छे अने मने पण घणा मळे छे योग करता होय नियमित एवा योगीओ। अने हूँ ज्यारे मने कोई योगी मळे એટલે તરત પ્રશ્ન પૂછું, કપાલભાતિ કરો છો? તો કે હા। કેટલા કરી શકો છો? તો ઘણા એમ કે 50 સુધી કરી શકે, 100 કાઉન્ટિંગ કરીને 100 સુધી કપાલભાતિ કરીએ। પણ ખરેખર નિયમિત 5 મિનિટ કપાલભાતિ તો કરવા જ જોઈએ મિત્રો। અને 5 મિનિટમાં 300 કપાલભાતિ થાય અને ધીરે ધીરે તમે આગળ વધી 1000 સુધી પણ કરી શકો। શરીરની તકલીફ હોય કોઈ પણ પ્રકારની તો એને 1000 કપાલભાતિ કરવા જોઈએ, 1000 થી ઉપર પણ કરી શકાય મિત્રો। અને ઘણા મિત્રો એવા મળે છે 50 માંડ કરી શકે એટલે તરત પ્રશ્ન પૂછું, 50 કપાલભાતિ કરી શકો? હા, વધારે થતા નથી। તો એનું કારણ શું હોય? તમારી પદ્ધતિ સાચી ન હોય, તમને પરફેક્ટ કપાલભાતિ આવડતા ન હોય તો જ ન કરી શકો। બાકી આવડતા હોય તો કપાલભાતિ તમે ધારો એટલા કરી શકો મિત્રો। હવે આ કપાલભાતિ પ્રાણાયામ તમારે કેવી રીતે કરવાના? સિદ્ધાસન, વજ્રાસન, પદ્માસન, સુખાસન, ખુરશી ઉપર બેઠા બેઠા પણ તમે કપાલભાતિ પ્રાણાયામ કરી શકો છો મિત્રો। હવે આજે હું તમને કપાલભાતિ પરફેક્ટ શીખવાડીશ। કપાલભાતિ પ્રાણાયામમાં હું સિદ્ધાસનમાં બેઠો છું અને પ્રાણ મુદ્રા, આ મુદ્રાનો ખાસ અભ્યાસ કરજો। 2 આંગળીઓ સીધી રાખવાની, 2 અંગૂઠા સાથે આ રીતે ટચ રાખી દેવાની, પ્રાણ મુદ્રા। અને આંખો બંધ કરી પેટને ખાલી ધક્કો જ મારવાનો છે। આ પ્રમાણે શ્વાસ લેવાની જરૂર નથી, એની મેળે લેવાય છે, ફક્ત શ્વાસ છોડવામાં ધ્યાન આપવાનું અને આંખો બંધ કરી આપણું ધ્યાન નાભી ઉપર હોવું જોઈએ। આ પ્રમાણે પેટને જકડીને રાખવાનું, રિલેક્સ રાખવાનું। ખૂબ મજા આવશે કપાલભાતિ પ્રાણાયામમાં। અને આ વિડીયો જોયા પછી તમારે કપાલભાતિ પ્રાણાયામ શીખવું હોય તો શરૂઆતમાં 20 કરજો, પછી ધીરે ધીરે 30, 50 દરરોજ કાઉન્ટિંગ કરી વધતા જજો। 50, 100, 150, 200 અને ધીરે ધીરે તમે 300 સુધી નિયમિત કપાલભાતિ પ્રાણાયામ કરી શકો। જે તંદુરસ્ત વ્યક્તિઓ છે, યોગ શીખવા માંગતા હોય એ 5 મિનિટ 300 કપાલભાતિ પ્રાણાયામ કરે તોય ઘણું। અને જેને તકલીફ છે એને 500 સુધી, 1000 સુધી અને 1000 સુધી કપાલભાતિ પ્રાણાયામ કરવાથી તો ઘણા બધા એના લાભ થશે મિત્રો। બહુ સરસ પ્રાણાયામ છે। આ પ્રમાણે ફરીથી જોઈ લો। આ આસનમાં બેસી, મુદ્રામાં બેસી, આંખો બંધ કરી આ પ્રમાણે ફક્ત શ્વાસ છોડવાનો, લેવાની કોઈ જરૂર નથી। અને જો ઝડપથી કરશો થાકી જશો। જે માણસો 50 માંડ કરી શકતા હોય, 100 માંડ કરી શકતા હોય એનું કારણ શું છે? ઝડપી કરતા હોય એટલે ઘડીકમાં થાકી જાઓ, પણ એની પદ્ધતિ પરફેક્ટ તમે શીખી જાઓ। મધ્યમ ગતિએ કરો તો તમે નોન સ્ટોપ ધારો એટલા કરી શકો છો મિત્રો। હવે કપાલભાતિ પ્રાણાયામના લાભ વિશે થોડીક વાત કરી દઉં કે જબરજસ્ત લાભ છે કપાલભાતિ પ્રાણાયામના। શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ગાંઠ હોય તો ઓટોમેટિક વીખી નાખે। યુવાનો માટે ખીલ થતા હોય અને જો નિયમિત કપાલભાતિ પ્રાણાયામ શરૂ કરી દો તો ખીલ મટી જાય મિત્રો। ગમે ત્યાં ગાંઠ હોય એ વીખવાની તાકાત કપાલભાતિ પ્રાણાયામમાં છે મિત્રો। અને 1000 સુધી દરરોજ સવાર સાંજ કેન્સરના પેશન્ટો નિયમિત 1000 કપાલભાતિ અને એનાથી વધારે કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ કરે તો કેન્સર મટી જાય એવી આ જબરજસ્ત પદ્ધતિ છે કપાલભાતિ પ્રાણાયામ। જબરજસ્ત પ્રાણાયામ છે આ કે નોન સ્ટોપ તમે 1000 કપાલભાતિ કરો તો કેન્સર મટી જાય, ગળાની તકલીફ મટી જાય, ડાયાબિટીસ મટી જાય। ડાયાબિટીસ માટે તો રામબાણ છે આ કપાલભાતિ પ્રાણાયામ। આ પ્રમાણે ખૂબ સરસ રીતે કપાલભાતિ પ્રાણાયામ કરી શકો। ડાયાબિટીસ મટાડે, બીપી કંટ્રોલ કરે અને હાર્ટ માટે પણ ખૂબ સરસ છે। કપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરવા જરૂરી છે। શરૂઆતમાં થોડા થોડા કરો, પછી ધીરે ધીરે આગળ વધતા જાઓ અને આગળ વધ્યા પછી તમે નોન સ્ટોપ
કપાલભાતી પ્રાણાયામ ધારો એટલા કરી શકશો. નિસંતાન દંપતી નિયમિત પતિ પત્ની બંને કપાલભાતી પ્રાણાયામ કરે તો સંતાન પ્રાપ્તિ થવાના ચાન્સ પણ આમાં રહેલા છે. એવું જબરજસ્ત કપાલભાતી પ્રાણાયામ છે. અને મિત્રો, હજી સુધી ઘણાને કપાલભાતી આવડતા નથી, પરફેક્ટ નથી આવડતા, અને પરફેક્ટ આપણને આવડવો જોઈએ. પછી બીજું કે ઘણા માણસો એવું વિચારતા હોય છે કે થાય જ નહીં, 200, 300, 500, 1000 કપાલભાતી તો કોઈ દી થાય નહીં. એક વખત મારા યોગ કેન્દ્રમાંથી હું સાયકલ લઈને નીકળ્યો અને એક મોટરસાઇકલવાળા ભાઈ મારી બાજુમાં નીકળ્યા અને તરત મને કહે, સાહેબ નમસ્કાર. મેં કીધું નમસ્કાર. પછી એણે વાત કરી કે અત્યાર સુધી બાબા રામદેવ એમ કહે છે કે 1000 કપાલભાતી, તો કે 1000 કપાલભાતી કોઈ દી થાય જ નહીં, શક્ય જ નથી. મેં ક્યારેય ન થાય, કે એ શક્ય જ નથી. 1000 કપાલભાતી એટલે ખૂબ તકલીફ પડે. પણ એ ભાઈને કીધું કેમ ન થાય? તો કે મારાથી થતા જ નથી, 50 100 માંડ કરી શકું. તો મેં તમારી પદ્ધતિ બરાબર નહીં હોય. જો તમારી પદ્ધતિ પરફેક્ટ હશે તમે કરી શકો છો. અને અમારા યોગ કેન્દ્રની અંદર તો 70 વર્ષથી ઉપરના વડીલો 500 નોન સ્ટોપ કપાલભાતી પ્રાણાયામ કરે છે, કાઉન્ટિંગ કરીને આ પ્રમાણે. ત્યારે ભાઈ એમ કીધું કે એવું શક્ય નથી. પણ મેં એમને પ્રમાણ સાથે કીધું જો તમને એવું લાગતું હોય કે યોગ કેન્દ્રની અંદર 500 કપાલભાતી પ્રાણાયામ કરે છે કે નહીં જોવું હોય તો એક ક્લાસની અંદર આવો. ત્યારે એમને કીધું બીજે દિવસે હું આવીશ અને જોઈશ કે 500 કપાલભાતી બધા કરી શકો છો કે નહીં. પણ હજી સુધી આવ્યા નથી. એટલે મારો કહેવાનો મતલબ કે ઘણા માણસો એવું માનતા હોય છે કે આ થાય નહીં, પણ થાય જો તમારી પદ્ધતિ સાચી હોય તો. પદ્ધતિ પરફેક્ટ હોવી જોઈએ. આંખો બંધ કરી નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આ 10 વખત કરી અમે કપાલભાતી. હવે ધીરે ધીરે વધતા જાઓ અને નોન સ્ટોપ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અને શરીરની અંદર વધારે તકલીફ હોય તો વધારે કપાલભાતી પ્રાણાયામ કરવા જોઈએ. કપાલભાતી પ્રાણાયામ એવું છે કે નાભીની અંદર ઉર્જા ઉત્પન્ન કરે અને ઉર્જા, ગરમી, એ શક્તિમાં એવી તાકાત હોય છે કેન્સરના જીવાણુ મારી નાખે. એટલા માટે કેન્સર મટાડવાની તાકાત કપાલભાતી પ્રાણાયામમાં રહેલી છે. નંબર 1 પ્રાણાયામ છે. મોટા ભાગના રોગો મટાડવાની શક્તિ આ કપાલભાતી પ્રાણાયામમાં છે મિત્રો. 100થી વધારે રોગો મટાડી દે. ગમે તેવી તકલીફ હોય, વજન ઉતારે, બિનજરૂરી ચરબી તોડી નાખવાની તાકાત આમાં રહેલી છે. એટલે નિયમિત આ વિડીયો જોઈ કપાલભાતી પ્રાણાયામ શીખી શરૂઆતમાં 20 કરો, 30 કરો, 50 કરો, 100 કરો, ધીરે ધીરે વધતા જાઓ અને નિયમિત 305 મિનિટ કપાલભાતી પ્રાણાયામ કરો અને જોજો ચમત્કાર. જબરજસ્ત લાભ તમે એનો મેળવી શકશો. અને ગમે તેવા રોગ છે, કેન્સર જેવા કેન્સર પણ મટાડી દેશે. ડાયાબિટીસવાળા માટે તો રામબાણ છે મિત્રો. નિયમિત યોગ કરી તંદુરસ્તી મેળવો. અને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.